ये जो सरकार है, ये जो कर रही है, ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। ભાઈ જો ખરેખર નીતાના પતિએ આ વાત ઉપર એક્શન લીધી ને તો બીજી વાર ક્યાંય સ્ટેજ ઉપર જવા યોગ્ય નહીં રહો. જો કોઈને આ સ્ટેટમેન્ટ ન સમજાણું હોય તો આ ભાઈ એવું કહે છે કે બીજેપી માત્ર રામ રામના નારા લગાવી અને મુકેશભાઈ જેવા ધનિક લોકોનું ભલું કરે છે. નવાઈની વાત એ છે કે આ કહેનાર ભાઈ પણ હિન્દુ છે અને પાછળ તાળીઓ પાડનારા લોકો પણ હિન્દુ છે. આ વિડીયોમાં કોઈ પોલિટિકલ પાર્ટી કે ધર્મનો પક્ષ ઊંચો ખેંચવાનો કોઈ મોટિવ નથી, પણ મારા મત મુજબ ધર્મ, આસ્થા અને ભગવાનને રાજકારણમાં ન ખસેડો. અને આવા સ્ટેન્ડઅપ કોમેડિયન કે જે ઇન્ટરનેટમાં માત્ર ગાળો જ ખાય છે તે જાહેરમાં આવી અને આવું બોલી જાય તે અસ્વીકાર્ય છે અને આનો ઘણો બધો વિરોધ પણ થયો છે. આવા કોમેડિયન્સનો ધંધો શું છે ખબર? આ પ્રકારના જોક્સ મારી અને બે ઘડીની તાળીઓ સાંભળવી અને થોડાક રૂપિયા કમાવા હોય છે. પણ ધર્મ એ આસ્થાનો વિષય છે, રૂપિયા કમાવાનો કે ચૂંટણી જીતવાનું હથિયાર નથી. અને આ વાત બધાને લાગુ પડે છે. આ વાત જેટલી વહેલી આપણે સમજીશું એટલા આપણે બધા ફાયદામાં રહીશું. અને છેલ્લે પર્સનલી એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ક્યારેય કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ કોઈને પણ પોતાના ધર્મ ઉપર જોક મારતા કે હસતા જોયા છે? મેં તો નથી જોયા. જય શ્રી રામ.